એક યુવાન પ્રેક્ષક મિત્રે વિનંતી કરી કે જીવનમાં નિષ્ફળતા મળ્યા પછી પણ સફળ થવામાં લાગી રહેવું ખૂબ મુશ્કેલ લાગે છે, તો તેના વિશે કંઈક માર્ગદર્શન આપતો કોઈક વિડીયો બનાવશો. આ યુવાન મિત્ર માટે આજે એક ખૂબ પ્રખ્યાત થયેલી ફિલ્મ 12th ફેલ એમાંથી કેટલાક રસપ્રદ સંદેશા રજૂ કરવાનું મન થયું છે અહીંયા, જેમાંથી તમને પણ જરૂર કંઈક પ્રેરણા મળી શકશે. આ ફિલ્મ મોહન કુમાર શર્મા નામના એક યુવાનની સંઘર્ષ ગાથા છે, જે 12મા ધોરણમાં એકવાર નાપાસ થયેલ છે અને છતાં તે UPSCની પરીક્ષા આપી IPS બની એમાં દેશની સેવા કરવા પોલીસ બનવા માંગે છે અને એના માટે એક મહેનત કરે છે. તેની આ છે ખૂબ ગરીબ ઘરનો આ યુવાન ઈમાનદારી આત્મસાત કરી દેશમાંથી બેઈમાનીની ગંદકી સાફ કરવા માંગે છે. આ ફિલ્મના કેટલાક પ્રસંગ અને ડાયલોગ ખૂબ મહત્ત્વના સંદેશા આપી જાય છે. એક પ્રસંગ દરમિયાન એક DYSP ને તે પૂછે છે મોહન કે તેમના જેવા ઈમાનદાર થવા તેણે શું કરવું જોઈએ, અને ત્યારે તે ઓફિસર માત્ર એટલું જ કહે છે કે ચીટિંગ કરવી છોડી દેવી પડશે, એટલે કે ઠગાઈ કે બનાવટ કરવાનું બંધ કરી દેવું. કેટલી સાચી વાત કેવી આસાનીથી કરી ગયા પેલા ઓફિસર. મોહન જે વ્યક્તિ પાસે દિલ્હીમાં શિક્ષા લેવા જાય છે, તે ગુરુ નામના વ્યક્તિ પાસે તે વર્ષે માત્ર છેલ્લો પ્રયત્ન બાકી હતો સફળ થવાનો UPSCમાં, અને તે અન્ય વિદ્યાર્થીઓને શિક્ષા આપતા આપતા આ વાત કરે છે કે આગળ 5 વખત તે નિષ્ફળ ગયો છે, અને છતાં દરેક વખતે તે રીસ્ટાર્ટ એટલે કે ફરીથી નવી શરૂઆત કરે છે. બહુ સરળ રીતે તે સમજાવી દે છે કે જીવનમાં નિષ્ફળતા મળે તો રડીને બેસી ના રહેતા તુરત જ એક નવી શરૂઆત કરી દેવી, રીસ્ટાર્ટ કરવું. અન્ય એક પ્રસંગમાં એક વખત જ્યારે મોહન નાપાસ થઈ આ ગુરુની ચાની દુકાન પર પોતાની પ્રેમિકા સાથે બેઠો છે, ત્યારે તેનો અન્ય એક મિત્ર પાંડે, જેણે તેને ભણવા માટે દિલ્હી સુધી આવવામાં મદદ કરી હતી, તે કોઈ બીજા વિદ્યાર્થી જે પાસ થયો હતો તેની પાર્ટીમાં જઈને આવે છે અને પાર્ટીની વાત કરતાં કરતાં બોલી જાય છે કે પેલો વિદ્યાર્થી એટલે પાસ થઈ ગયો કે તેનું પૂરું ધ્યાન ભણવા પર હતું, નહીં કે આ મોહનની જેમ પ્રેમિકા સાથે થોડો થોડો સમય વિતાવવામાં, જે એક તેના માટે ડિસ્ટ્રેક્શન હતું અને એટલે કે એ ધ્યાનમાં ખલેલ પહોંચાડતું હતું. મજાકમાં આ પાંડે જણાવી જાય છે કે જો લક્ષ્ય હાંસલ કરવું હોય તો આપણું સંપૂર્ણ ધ્યાન લક્ષ્ય પર જ હોવું જોઈએ અને લક્ષ્ય માટે મહેનત કરતા રહેવું જોઈએ, અને એમાં અન્ય કોઈ જાતની ખલેલ ના પડવા દેવી જોઈએ. હવે આ પેલા પાંડેની વાત સાંભળીને મોહનની પ્રેમિકા દુઃખી જરૂર થાય છે, પણ તેને સમજાઈ જાય છે કે હું ડિસ્ટ્રેક્શન છું, અને એટલે તે મોહનને પ્રેરિત કરે છે કે હવે તેમના પ્રેમ માટે થઈને પણ તું પૂર્ણ મહેનત કરી અને સફળ થા. આ પ્રસંગ એક વાત એવી સમજાય છે કે લક્ષ્ય હાંસલ કરવામાં લાગેલ વ્યક્તિના નજીકના લોકોએ જરૂર હોય ત્યારે તેમને આવી કોઈ ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ અને તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. ફિલ્મમાં મોહનને જ્યારે અંતિમ પર્સનલ ઇન્ટરવ્યૂ વખતે મુખ્ય અધિકારી જણાવે છે કે મોહન યોગ્ય નથી કેમ કે તે અંગ્રેજી નથી બોલી શકતો. મોહનને તેઓ કહે છે કે તે પુરવાર કરે કે હિન્દી ભાષા સાથે તે કઈ રીતે પોતાને કાબિલ ગણે છે. ત્યારે ખૂબીપૂર્વક કાચના ગ્લાસ અને સ્ટીલના ગ્લાસની વાત કરી, એમાંના પાણીની વાત કરી, તે અધિકારી પાસે જ બોલાવે છે કે ગ્લાસ કાચનો હોય કે સ્ટીલનો, મહત્ત્વ તો તેમાંના પાણીનું છે. અને તેવી જ રીતે
મોહન તેમને સમજાવે છે કે ભાષા હિન્દી હોય કે અંગ્રેજી, મહત્ત્વ તો વ્યક્તિ પાસેના જ્ઞાનનું છે અને તે જે નિર્ણયો કરી શકે તેનું છે. આ પ્રસંગમાં મોહને ઉતાવળા ના થતાં ખૂબ શાંતિથી પોતાનો અભિપ્રાય અને ઉત્તર આપ્યો અને તે આપણને પણ સમજાવે છે કે આવી જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે આપણે પણ શાંત રહી શાંત મગજથી એના ઉત્તર આપવા જોઈએ. અને આ જ પ્રસંગમાં આગળ મોહનને પૂછવામાં આવે છે કે તેનો આ કેટલામો પ્રયત્ન છે, ત્યારે તે કહે છે કે આ અંતિમ પ્રયત્ન છે. જો આમાં નિષ્ફળ જશે તો તે ફરીથી યુપીએસસીમાં નહીં બેસી શકે અને ફરીથી આઈપીએસ કરી કંઈક કરવા માગે છે તે નહીં કરી શકે. ત્યારે એક અધિકારી એવું કહે છે કે તે પાસ નહીં થાય એટલે તેનું લક્ષ્ય તો બાજુ પર જ રહી જશે, કેમ કે હવે તેની પાસે કોઈ પ્રયત્ન જ બાકી નથી રહ્યો. ત્યારે મોહન કહે છે કે આઈપીએસ બનવું એ જ માત્ર તેનું ધ્યેય ન હતું. તેનું મુખ્ય ધ્યેય એટલે કે મુખ્ય લક્ષ્ય તો દેશ માટે કામ કરવાનું હતું, દેશમાંથી બેઈમાની દૂર કરવી હતું. અને એટલે જો તે આઈપીએસ નહીં બની શકે તો તે ગામમાં જઈ શિક્ષક બની અને વિદ્યાર્થીઓને સારા અને ઈમાનદાર નાગરિક બનાવવા પ્રયત્ન કરશે, તેમને તૈયાર કરશે જેઓ દેશમાંથી બેઈમાની દૂર કરે. અહીં એમ સમજાવાયું છે કે મોટા લક્ષ્યને હંમેશા ધ્યાનમાં રાખો અને તે પર કાયમ રહી કોઈ નાનું લક્ષ્ય ક્યારેક છૂટી જાય તો પણ નિરાશ ના થાઓ. મોટા લક્ષ્યને પૂરું કરવા માટે લાગી જાઓ. આવા તો કંઈક નાના મોટા સંદેશા આ ફિલ્મ આપી જાય છે. અને મારા પેલા યુવાન મિત્રે જેણે વિનંતી કરી એને જો આ વિડીયોમાંથી થોડી પણ જાણકારી મળી હોય તો મારી એને નમ્ર વિનંતી છે કે તે એક વખત આખી ફિલ્મ જોઈ લે, જરૂર પડે તો 2-3 વખત જોઈ અને પોતાને રીસ્ટાર્ટ કરે. જો તમને પણ આમાંથી કંઈક પસંદ આવ્યું હોય તો આ વિડીયો લાઈક કરો, જેથી યુટ્યુબ તેને ઘણા બધા લોકો સુધી પહોંચાડે. આવતા અઠવાડિયે એક નવા ગુજરાતી મોટિવેશનલ વિડીયો સાથે ફરી મળીશું. આવજો.